ગૂગલ પે ખાતામાંથી પૈસાની ચૂકવણી થઈ ગઈ છે. મોકલવામાં આવ્યા તે વ્યક્તિને હજુ સુધી પૈસા મળ્યા નથી. સંપૂર્ણ માહિતી તમને ગુજરાતીમાં મળી જવાની છે. તો ચાલો વધારે સમય ના લેતા આપણે વિડીયોને ચાલુ કરી દઈએ. કારણ કે મિત્રો મારે પણ આ પ્રોબ્લેમ આવ્યો છે, એટલે મિત્રો મને એમ થયું કે આ તમારા માટે એક હું પણ વિડીયો બનાવી લઉં. તો તમે જુઓ કે મેં 3 વખત ટ્રાય મારી હતી, ત્રણ મિત્રો ટ્રાય ફેલ ગઈ. તો પહેલી ટ્રાય મારી હતી મેં 7:22, પછી તમે જોઈ શકો છો 7:25 PM, પછી તમે જોઈ શકો છો થોડીક વાર રહી અને પછી મેં 7:50 ટ્રાય મારી અને પછી મેં ટ્રાય મારી છેલ્લી 8:22. ત્યારબાદ મને આ રીતનો કંઈક ઇન્ટરફેસ જોવા મળ્યો. પેમેન્ટ સ્ટેટસ વેઇટિંગ ફોર પેમેન્ટ કન્ફર્મેશન ફ્રોમ થીઝ UPI નેટવર્ક. તો આ કરી અને મારામાં પેમેન્ટ ઇસ્યુ મિત્રો આવી ગયું છે. તો આપણા પૈસા મેં મોકલી દીધા છે, સામા વ્યક્તિને પૈસા પહોંચ્યા નથી. તો આ શા કારણે આ આપણને જોવા મળે છે તેના વિશે હું તમને થોડુંક સમજાવીશ. કાં તો તમારું નેટવર્ક નહીં આવતું હોય મોબાઈલનું, અથવા તમારી બેંક જે છે તેનું સર્વર પણ ડાઉન હોઈ શકે છે. તો આ પૈસા પાછા લેવા માટે કે અથવા મોકલવા માટે શું આગળનો પ્રોસેસ છે આપણે સંપૂર્ણ આ વિડીયોમાં, એટલે કે રિફંડ પાછું કઈ રીતે લેવું, સામા વ્યક્તિને પૈસા કઈ રીતે મોકલવા, બધો પ્રોસેસ તમને આ વિડીયોમાં જોવા મળી જવાનો છે. તો મેં એક વ્યક્તિને 300 રૂપિયાનું પેમેન્ટ કરી દીધું હતું અને તે પેમેન્ટ પ્રોસેસમાં આવી ગયું છે. તમે જોઈ શકો છો પ્રોસેસમાં છે. તો આ પેમેન્ટ જે વ્યક્તિને મોકલ્યું હતું તે વ્યક્તિના ખાતામાં પણ નથી ગયું અને મારા ખાતામાંથી પૈસા પણ ઉડી ગયા છે. તો આવું ઘણીવાર બનતું હોય છે. તો આને પાછું મેળવવા માટે આપણે આગળ વાત કરીશું. તમે જોઈ શકો છો આ 300 રૂપિયાનું પેમેન્ટ મેં ચૂકવ્યું હતું MR મોગલવાળાને. તમે જોઈ શકો છો 26 માર્ચ 2025 8:22. તો આ પેમેન્ટ 3 વખત તો ફેલ થયું હતું અને ચોથી વખત મને આ એરર જોવા મળ્યું હતું. તો પછી તમને ઉપર ફીડબેક દેખાતું હોય છે. તમારે અહીંયા ફીડબેક કરવાનું રહેશે. એક તમારે ફીડબેકમાં તમારે લખવાનું રહેશે માય પેમેન્ટ રિફંડ આટલું લખી અને મોકલી દેવાનું. પછી તમને એક ગેટ હેલ્પ 3 ડોટ દેખાય ત્યાં તમને મળી જશે. પછી ઉપર પહેલું તો ઓપ્શન તમારે આવશે પેમેન્ટ ઇસ્યુ, એટલે કે મને આ પ્રોબ્લેમ આવ્યો તો 26 તારીખે અને મેં 27 તારીખે પેમેન્ટ ઇસ્યુ મેસેજ કર્યો હતો. એટલે 27 તારીખ તમને ડેટ દેખાતી છે, તમે જોઈ શકો છો. પછી અહીંયા ટીક તમારે કરી લેવાનું છે. પછી તમારે થોડીક વાર રાહ જોઈ લેવાની છે, એટલે કે થોડીક 2-3 કલાક. પછી તમે જોઈ શકો છો મારા મોબાઈલમાં ગૂગલ પ્લે સપોર્ટનો એક મેસેજ આવ્યો 3:31 AM. એમને એવું મને જણાવ્યું છે કે 3 દિવસમાં અથવા તમને 2 દિવસમાં તમારું જે પેમેન્ટ છે તે પાછું મળી જશે રિફંડ. અને ત્યારબાદ 28 તારીખે મને આ રીતનો મેસેજ એક નોટિફિકેશનમાં મળ્યો. તમે જોઈ શકો છો પેમેન્ટ 300 રૂપિયા ફેલ્ડ, મની નોટ ડેબિટ કાર્ડ ફોર થીઝ પેમેન્ટ. તો આ રીતનો મારામાં મેસેજ આવી ગયો, એટલે કે મારા પૈસા પણ 28 તારીખમાં આવી ગયા. આનો પ્રોસેસ આ રીતે તમે ગૂગલ પ્લેમાંથી તમારું પેમેન્ટ કોઈનામાંથી તમે પાછું લઈ શકો છો. કારણ કે તમારે રિપોર્ટ પણ કરવો પડશે અને ફીડબેક પણ કરવું પડશે. તો 4-5 દિવસનો આનો ટાઈમ લાગે છે. કારણ કે આપણે 3 દિવસમાં મને પાછા પૈસા મળી ગયા છે. અને જો તમે કાંઈ ન કરો, આમ રહેવા દો, કાં તો તમારા પૈસા જે વ્યક્તિને મોકલવાના છે તેનામાં વયા જાય છે, કાં તો તમારા પૈસા તમને પાછા મળી જશે. આ 2 પ્રોસેસમાં તમે કાંઈ ન કરો તો તમારે જો પાછા જ પૈસા જોતા હોય તો તમારે ફીડબેક મોકલવાની જરૂર પડી શકે છે. અમારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો અમારી વિડીયોને એક લાઈક કરી દેજો અને એક સબસ્ક્રાઈબર કરી દેજો. હવે મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે.